મેં આ વખતે 5 વીઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે અને તેના સાથે આંતરપાક તરીકે મરચાંનો પાક લીધો હતો। શક્કરટેટીમાં તો જોવા જઈએ તો શરૂઆતમાં ભાવ સારા હતા, પણ પાછળથી જો ભાવ બહુ નીચા હોવાના કારણે ખેડૂતને તેના ખર્ચો પણ મળ્યો નથી। અત્યારે જોવા જઈએ તો ખાતર, બિયારણ, દવા એના ખર્ચાઓ ઠેઠ આસમાને પહોંચ્યા છે અને સામે ભાવ ન મળવાના લીધે બહુ નુકસાનીનો વારો આવ્યો છે ટેટીના પાકમાં। પણ તેની સાથે મારે મરચાંનો પાક હતો એટલે જે નુકસાન જોવા જઈએ તો એકદમ નીલ થઈ ગયું છે અને તેની સામે અત્યારે મરચાંના ભાવ સારા એવા હોવાથી મને નફો બહુ સારો એવો મળી રહ્યો છે અને મરચાં પણ સારા એવા ઉતરી રહ્યા છીએ। એક ખાસ બાબત ખેડૂત જો કે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં આપણને પાણીના તળ ઊંડા જવાથી આપણે આંતરપાક તરફ ખેડૂતોએ વધુ જવું જોઈએ, તેથી એક પાક ઉપર નિર્ભર ન રહે અને ખેડૂતને આવક કહેવા જઈએ તો વધારે થોડી રહે। આપણા બનાસકાંઠામાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને સાથે સાથે ખેતીવાડી મોંઘી થઈ રહી છે, જેનું કારણ છે દવાના ભાવ વધારા, બિયારણના ભાવ વધારા, ખાતરના ભાવ વધારા। તો તમે જો તમારા ખેતરમાં સિંગલ પાક કરશો તો તમને પોસાશે નહીં। તો આ વખતે મેં મારા ખેતરમાં ઉનાળામાં ટેટી અને મરચાંનું આંતરપાક કરેલું છે, જેની અંદર ટેટીની મેં 5 પડી વાવેલી છે, જેની અંદરથી મને 15 ટન ટેટીનું ઉત્પાદન મળેલું છે। આ વખતે થોડાક ભાવ પણ સારા મળ્યા છે। સાથે સાથે એ જ ટેટીની અંદર આંતરપાક તરીકે મેં મરચાંનું વાવેતર કરેલું છે। તો હવે આજના જમાનામાં જો તમે એક જ પાક વાવશો તો તમે પહોંચી નહીં વળો। તો મારા બીજા ખેડૂતોને પણ કહેવું જોઈએ કે તેઓ આંતરપાક કરે, જેના લીધે જો એકાદ પાકમાં એમને નુકસાન જાય તો બીજા પાકમાં એનું વળતર મળી રહે। ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।